જય શ્રી રામ. હું સોનલ સેઠિયા, જે કચ્છ સૌરાષ્ટ્ર પ્રાંત જે વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત મહિલા માતૃશક્તિના સહ કન્વીનર. તો અમે સૌ હિન્દુ મહિલાઓ આજે જે કાશ્મીરની અંદર આપણા હિન્દુઓ પર જે આતંકવાદી હુમલો થયો, તો સૌ હિન્દુ મહિલાઓ આને સખત શબ્દોમાં વગોડીએ છીએ અને સરકારને અમે ભલામણ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે એકને પકડીને એને કડીમાં કડી સજા થવી જોઈએ, એને ફાંસીએ જ મળવી જોઈએ. અને આ બિચારા જે પ્રવાસીઓ, એનો વાંક તો એટલો કે ફક્ત એ હિન્દુ હતા અને આજે આ કાશ્મીર ઉપર ઉગ્યો અને દિવસ પહેલા પર ત્યાં હિન્દુ અગ્રોધી ઉપર અમુક રીતે એ લોકો કરેલો દીકરીનો જથ્થો તો આવા એકને પ્રવાસતા સરકારો બદલાય પણ આ બદલાવ આપો. જય શ્રી રામ. વિશ્વ હિન્દુ પરિષદ માતાનગર જિલ્લા બજરંગ દળ અધ્યક્ષ જિલ્લા અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા આજરોજ નખત્રાણા મધ્ય પ્રખંડમાં જે કાશ્મીરના પહેલગામની અંદર નિહંતા યાત્રીઓ ઉપર આતંકવાદીઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો, જેમાં 26 આપણા શહીદ થયેલા યાત્રીઓ માટે આતંકવાદીઓ વિરુદ્ધનો એક કૃત્ય હતું. એના માટે આજે અહીંયા પુતળા દહનનો કાર્યક્રમ રાખેલ નખત્રાણા મધ્યે. અત્રેથી સમસ્ત હિન્દુ પ્રજાની એક જ માંગ છે કે આ આતંકવાદીઓ ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે. આના જે આકાઓ અથવા એને જે પ્રોત્સાહન આપનાર પડોશી દેશો છે એના ઉપર ઘરમાં ઘૂસીને મારવાવાળી સરકાર જે વાતો કરે છે એ સાર્થક કરીને દેખાડે, નહીં તો આ હિન્દુ સમાજનો આક્રોશ સનાતનીનો જો રોડ ઉપર ઉતરશે તો એની સમસ્ત જવાબદારી સરકારની રહેશે. માટે અત્રેથી કરબદ્ધ પ્રાર્થના છે અને આપના માધ્યમ દ્વારા અહીંના તમામ હિન્દુઓને એક જ નમ્ર નિવેદન છે કે આતંકવાદીઓ, આ નરાધમો જો જાત અને ધર્મ પૂછીને ગોળી મારતા હોય તો આપ સૌને પણ એક વિનંતી છે કે આપ પણ જ્યારે શાકભાજી ખરીદવા જાઓ અથવા કોઈ પણ વાહનમાં બેસો તો ખરાઈ કરો કે કોણ છે એ જો આપણને ગોળી મારી શકતા હોય તો આપણે શાકભાજી લેવાનો તો વિચારીએ ઓછામાં ઓછો કમસે કમ. એટલે આપ સૌને કરબદ્ધ વિનંતી છે. અસ્તુ. ભારત માતા કી જય.